એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજની મારી રેસીપી છે પોટેટો સ્માઈલી. બટાટા લીધા છે પોટેટો સ્માઈલ બનાવવા માટે. હવે પોટેટો સ્માઈલ બનાવવા માટે તેના બે ટુકડા કરી દઈશું. કુકરમાં બાફી દઈશું. હવે બંધ કરીને ગેસ ચાલુ કરીને બાફી દઈશું. બટાટા બાફી દીધા છે, ઠંડા પણ થઈ ગયા છે સરસ એવા. હવે તેને છીણથી આ રીતે કરી દઈશું, જેથી કરી સરસ એવું મસ્ત છીણ થઈ જાય. બે ચમચી એડ કરીશું કોર્નફ્લોર, 2 ચમચી એડ કરીશું. 2 ચમચી મીઠું એડ કરીશું. બરાબર મિક્સ કરી દેવાનું છે સરસ એવું. થોડું સામાન્ય ઢીલું લાગે તો 2 ચમચી સૂજી એડ કરીશું. ફરી એકવાર 1 ચમચી કોર્નફ્લોર એડ કરીશું. આ રીતે તૈયાર થઈ ગયો છે. બટાકાનું મિશ્રણ આ રીતે તૈયાર થઈ ગયું છે. હવે તેને આ પાવડર પણ કોર્નફ્લોરનો સાઈડ પર રાખવાનો અને આ રીતે વેલણ પાટલી ઉપર ધીમે ધીમે આ રીતે વેલણથી કરતા જાઓ. ઉપર આ રીતે વેલણના સ્પેસથી આ રીતે બનાવી દીધી રોટલી. હવે તેના પર એક વાટકી લેવાની છે. વાટકીથી આ રીતે બનાવીશું. બનાવી શકાય. સરસ એવું હાથ વડે પણ તમે બનાવી શકો, વેલણ પાટલી પર પણ તમે બનાવી શકો. અનેક રીતે તમે આ રીતે બનાવી શકો. તે લુવા વાળીને તૈયાર કરી દીધા છે. નીચે કોર્નફ્લોર લગાવ્યો છે તે જેથી કરી નીચે થાળીમાં ચોંટી ના જાય. હવે આને આ રીતે લઈશું. આ રીતે લુવા બનાવીને તૈયાર કર્યા છે. થોડા થોડા આ રીતે દબાઈ દીધા. હવે પ્લાસ્ટિકની સ્ટ્રો લઈશું. એનાથી પોટેટો સ્માઈલની બંને આંખ બનાવીશું. ફેરવી દઈશું. ચમચી વડે પોટેટાની સ્માઈલ આપીશું. પોટેટો સ્માઈલી સરસ એવા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. આ રીતે તૈયાર કરીને બનાવી દીધા છે. હવે તેને ફ્રીજની અંદર 2 કલાક માટે ઠરવા માટે મૂકી દેવાના છે. ફ્રીજની અંદર 2 કલાક રાખ્યા હતા. હવે બહાર કાઢી લીધા છે. તેલ પણ ગરમ કરવા મૂક્યું છે. હવે તેલની અંદર એડ કરીશું પોટેટો સ્માઈલી. તળી દઈશું. આ રીતે પોટેટો સ્માઈલ તેલમાં તળી દેવા. હવે થઈ ગયા છે. તેલ થોડું કરી દઈશું.
જેથી કરી તેલ રહે નહીં. આ રીતે આને તેની સાઈડ ચેન્જ કરીશું, જેથી કરી મસ્ત એવા તૈયાર થઈ જાય. પૂરી રીતે તળાઈ જાય. આજની રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે. પોટેટો સ્માઈલી જેવા બજારમાં જ મળે છે તેવા ઘરે પણ તમે બનાવી શકો છો. ઓછા સમયમાં સરળ રીતે ઘરે બનાવી શકો છો. નાનાથી મોટાને દરેકને પોટેટો સ્માઈલી આ રીતે કેચઅપ સાથે, ચટણી સાથે તમે ખાઈ શકો છો. એમાં નાના બાળકોને તો તેની આ રીતે પોટેટો સ્માઈલી જોઈને ખૂબ જ ખાવાનું મન થતું હોય છે. નાસ્તામાં તમે તૈયાર કરીને આ રીતે બનાવીને લઈ જઈ શકો છો. સ્કૂલમાં પણ લઈ જઈ શકો છો. આ રીતે બટાટાની પોટેટો સ્માઈલી ખાવામાં ખૂબ જ મજા આવતી હોય છે. આ રીતે પોટેટો સ્માઈલી કેટલું મસ્ત લાગે છે, તેને ચટણીમાં ડુબાડીને આ રીતે તમે ખાઈ શકો છો. મિત્રો, તમને મારી રેસીપી આજની જરૂરથી ગમી હશે. તમારા મિત્રો સુધી મારી રેસીપીને પહોંચતી કરજો. લાઈક અને શેર કરતા રહેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો.